જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ધીરાજ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના ફક્ત 2 દિવસનો સમય બાકી છે. હા મિત્રો, પરીક્ષા એકદમ નજીક આવીને ઊભી છે, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો સજાવતા હોય. હું પરીક્ષા પાસ કરી શકીશ કે નહીં, મેં ઘણું બધું વાંચ્યું પણ કશું યાદ નથી, હું પરીક્ષામાં યોગ્ય જવાબો ટીક કરી શકીશ કે નહીં, પેપર કેવું આવશે, શું હું પેપરને યોગ્ય ન્યાય આપી શકીશ, મેં મહેનત તો ઘણી બધી કરીશ પણ પરીક્ષાનો જે ડર છે એ ડર અત્યારે દરેક વિદ્યાર્થી ઉપર હાવી હશે. આવું થવું સ્વાભાવિક છે મિત્રો. દરેક વિદ્યાર્થીને જ્યારે આપણે દિલથી મહેનત કરી હોય એટલે પરીક્ષા એકદમ નજીક હોય એટલે ડર થાય, બીક લાગે, આવા ઘણા બધા પ્રશ્નો થાય. પણ દરેક વસ્તુથી બચવું શું, આ છેલ્લા 2 દિવસમાં કઈ કઈ બાબતોનું ધ્યાન આપવું, કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે, એના વિશે આજે ચર્ચા કરવી છે. મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે ગમે તેટલી હાઈ લેવલની મહેનત કરી હશે પણ જો આ દિવસોમાં તમે યોગ્ય યોગદાન નહીં આપો, છેલ્લા 2 દિવસ તમે તમારી જાતને નહીં સાચવો, તમારા મનને નહીં કંટ્રોલ કરી શકો, તો તમને 5 થી 6 માર્ક્સનું નુકસાન થશે જ. તમને યાદ હશે ભૂતકાળની ઘણી પરીક્ષાઓમાં આવું બનેલું હશે. હા મિત્રો, છેલ્લા સમયે તમારું માઇન્ડસેટ કેવું છે, તમે કયા માઇન્ડસેટથી પરીક્ષાની અંદર પ્રવેશ કરો છો, આ બધું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને પરીક્ષાની અંદર જે માઇન્ડસેટ હોય એના પહેલા તમારા 2 દિવસનું જે માઇન્ડસેટ હોય એના આધારે તમે પરીક્ષાની અંદર પ્રવેશ કરતા હો છો. માટે આ વિડીયો ખાસ આખો વિડીયો જોજો મિત્રો. જો તમને આપણા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને જેટલા પણ વિદ્યાર્થી તૈયારી કરતા હોય તમારા કોન્ટેક્ટની અંદર એમના જોડે શેર કરજો. તો મિત્રો, વાત કરીએ હવે પરીક્ષાના નજીકના સમયમાં કેવી રીતે વીતવું. તો પરીક્ષાના આખરી 2 દિવસોમાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. સૌથી પહેલી વસ્તુ છે મિત્રો, પેનિક ના થાવ, આત્મવિશ્વાસ જાળવી રાખો. હા, પેનિક થવાનું નથી મિત્રો. હવે પરીક્ષા એકદમ નજીક છે, ખૂબ જ ટેન્શન થઈ જાય, પેનિક થઈ જાઓ, ગુસ્સે થઈ જાઓ, આ બધું કશું કરવાનું નથી. તમે જેટલું વાંચ્યું એ બરાબર વાંચેલું છે, તમે યોગ્ય મહેનત કરી જ છે, તમે તમારાથી થતી તમામ પ્રયત્નો કરે છે, તમે તમારા જેટલા પણ એફર્ટ્સ નાખવાના હતા જે તમે તમારા 100% આપી ચૂક્યા છો. હવે કેવું પૂછાશે, કેવું નહીં, શું થશે શું નહીં, આ બધી ચિંતા છોડી દો. હવે ફક્ત તમારી જાત ઉપર આત્મવિશ્વાસ જાળવી રાખો મિત્રો કે હા, મેં બરાબર વાંચેલું છે, મેં જે વાંચ્યું એમાંથી જ પૂછાશે અને પરીક્ષાને હું યોગ્ય ન્યાય આપી જ શકીશ. હું દરેક પ્રશ્નોને યોગ્ય રીતે ટીક કરીશ, સાચા જવાબો ટીક કરીશ અને બને એટલા મેક્સિમમ માર્ક્સ હું ખેંચી શકીશ. કેમ કે મેં મહેનત એવી કરીશ, મેં યોગ્ય મહેનત કરી છે. બીજું મિત્રો, પેનિક થવાનું નથી. ઘણા વિદ્યાર્થી નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય, તો આ બધું હવે ટાળવી નાખવાનું છે. એકદમ શાંત રહેવાનું. ઘરની અંદર કંઈ પ્રશ્ન બની ગયો હોય તો પણ શાંત રહેવાનું. કોઈ વ્યક્તિ તમને કદાચ કોઈ બોલી ગયું હોય, કોઈ ફ્રેન્ડ બોલો આગું પાછું, મગજને એકદમ શાંત રાખવાનું છે. કોઈની જોડે કોઈ જફામાં ઉલઝવાનું નથી. સમજે, ધારો કે ઘરમાં કોઈ રસોઈ એવી બની ગઈ કે આપણને નથી ભાવતી, તો પણ ઘણા વિદ્યાર્થી પરીક્ષાના ટેન્શનની અંદર પેનિક થઈ જતા હોય છે. હા, કેમ બનાવ્યું, મને નથી ભાવતું, આમ તેમ, આવું નહીં કરવાનું. તો આ બધું મિત્રો, તમે તમારા મગજને જેટલું વધારે ઉલેરાણ ચડાવશો ને એટલા તમે વધારે આની અંદર ફસાતા જશો. માટે આ બધું છોડી દેવાનું. તમને જમવા મળે તો પણ ઠીક, ના મળે તો પણ ઠીક. પેનિક નથી રહેવાનું, એકદમ શાંત રહેવાનું. કોઈના જોડે કંઈ બગાડવાનું નથી, કોઈના જોડે ગુસ્સેથી વાત પણ કરવાની નહીં, એકદમ શાંતિથી સમય પસાર કરવાનો. આ 2 દિવસ બાકી છે મિત્રો, એટલે કહું છું, જેટલું તમારું મગજ શાંત હશે એટલી એની એનર્જી લેવલ વધશે અને તમને સીધું પરીક્ષામાં અસર દેખાશે. હા, બાકી તમારા મગજ ગુસ્સામાં હશે, બીજી જગ્યાએ તમે ઝઘડા કરશો, આ તે એકવાર હિલોડે ચડી ગયું મન તો પરીક્ષાની અંદર એનું તમને નુકસાન થશે. માટે એકદમ શાંત રહેવાનું, કોઈના જોડે કશું બગાડવાનું નથી, શાંતિથી વર્તન કરવાનું, ઘરની અંદર પણ, બહાર પણ, મિત્રો જોડે પણ. બીજું શું જોવાનું મિત્રો, બીજા વિદ્યાર્થી જોડે તુલના ના કરો. હા મિત્રો, હવે બીજા વિદ્યાર્થીની તુલના કરવાનું બિલકુલ બંધ જ કરી દેવાનું છે. મેં તમને 15 દિવસ પહેલા પણ કહ્યું હતું કે હવે તુલના ના કરતા. કોઈ વિદ્યાર્થી આ બુક વાંચી, ભલે વાંચી ભાઈ, પેલો કે મેં તો બંધારણમાં કાજી સાહેબની આખી બુક વાંચી લીધી. આપણે એવું નહીં વિચારવાનું કરે ત્યારે આખી બુક વાંચી, મેં તો અડધી જ વાંચી છે. આપણે એવું વિચારે તો મૂર્ખો કહેવાય. એટલું બધું વંચાઈ લે, 30 પ્રશ્નો પૂછાવાના છે તો એટલું બધું કાં વાંચ્યું? મેં વાંચ્યું એ બરાબર છે, મેં જે તૈયારી કરી એ બરાબર છે. કોઈ પણ વિદ્યાર્થી જોડે તમે જો તુલના કરવા જશો તો તમે તમારો આત્મવિશ્વાસ ગુમાવી બેસશો અને એ તમને ખૂબ જ નુકસાન કરશે. માટે કોઈ પણ વિદ્યાર્થી જોડે તુલના નથી કરવાની કે ભાઈ આને આટલા ટાઈમથી તૈયારી કરી, લોકો 2 વર્ષથી તૈયારી કરીને આવજો. ઘણા લોકો તો 4 વર્ષથી તૈયારી કરે છે, તો હું એમને કેવી રીતે ફાઇટ આપીશ? તો એવું કશું હોતું નથી મિત્રો. કોઈ પણ વ્યક્તિ, ઘણા બધા લગભગ 50% જેવા વિદ્યાર્થીઓ તો પ્રથમ પ્રયત્ને પાસ કરવાવાળા હોય છે. એટલે એવું નહીં વિચારવાનું કે ભાઈ આ વ્યક્તિ આટલા ટાઈમથી કરે છે, આને આટલું વાંચ્યું છે, આની મહેનત આટલા ટાઈમથી છે. એવું કશું પરીક્ષામાં અસર કરતી નથી. તમે કેટલા ટાઈમથી વાંચો છો, તમે કેટલું વાંચ્યું છે એ પરીક્ષામાં ઇફેક્ટ નહીં કરે. પણ તમે 3 કલાકમાં શું કરી શકો છો, 3 કલાકમાં તમારી સ્ટ્રેટેજી શું છે,
3 કલાક પહેલા 1-2 દિવસ પહેલા તમારી સ્ટ્રેટેજી શું, તમે કયા માઇન્ડસેટથી પરીક્ષાની અંદર ઘૂસ્યા અને કયા માઇન્ડસેટથી બહાર નીકળો છો, આ વસ્તુ જરૂરી છે. તમને બધું જ આવડતું હોય, બધું બહુ પરફેક્ટ હોય, પણ પરીક્ષામાં તમે એને યોગ્ય રીતે જો બહાર ના કાઢી શકો, તમારું નોલેજ તમે ઇફેક્ટ ના આપી શકો, તો એનો કોઈ અર્થ રહેતો નથી. માટે કોણ કેટલા ટાઈમથી તૈયારી કરે છે, કેવી તૈયારી કરી, આ કરી તે કરી, કશી જફામાં પડવાનું નથી. આપણે ફક્ત અને ફક્ત આપણી જાત જોડે વાર્તાલાપ કરવાનો છે. ભાઈ મેં જે વાંચ્યું એ બહુ બરાબર વાંચ્યું છે, મેં પરફેક્ટ વાંચેલું છે, મેં જે પણ મહેનત કરી મારાથી થતી તમામ મહેનત મેં કરેલી જ છે. કદાચ કોઈ કારણસર આપણે લેટ મહેનત ચાલુ કરીએ તો પણ એવું નહીં કરવાનું કે મેં તો યાર 2 જ મહિના વાંચ્યું, ભાઈ મારી ઘરની પરિસ્થિતિ આવી હતી, મારા કુટુંબની આ પરિસ્થિતિ હતી તો હું લેટ ચાલુ કર્યું, પણ મારાથી જે બનતું હતું એ તમામ પ્રયત્નો મેં કરેલા જ છે અને મેં કમ્પ્લીટ વાંચેલું છે. માટે તુલના આવા સહેજ પણ કરવાની નથી. પોતાની જાત જોડે વાત કરવાની, પોઝિટિવ રહેવાનું અને પોતાનામાં આત્મવિશ્વાસ રાખવાનો કે મેં જે કર્યું એકદમ બરાબર કર્યું છે. શાંત રહો, ખુશ રહો, ઈશ્વર પર વિશ્વાસ રાખો. હજુ કહું છું મિત્રો, આ 2 દિવસ તમારે એકદમ શાંત રહેવાનું છે. બીજું ખુશ રહેવાનું છે, બહુ ચિંતા કરવાની નથી. પરીક્ષાઓ એકદમ નજીક આવી જઈશ. 2 દિવસ પછી તમે પેપર આપીને આવશો, મહિના પછી રિઝલ્ટ આવશે, તમે કોન્સ્ટેબલ બની જશો, તમે ફરજ પણ બજાવતા થઈ જશો. એટલે જ્યારે પણ બહુ ખરાબ વિચારો આવે થોડું ખુશ રહેવાનું, શાંત રહેવાનું, બને એટલું ખુશ રહેવાનો પ્રયત્ન કરો. ઈશ્વર ઉપર શ્રદ્ધા ખાસ રાખજો મિત્રો. હા, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે. ઈશ્વરમાં માનતા હોય તમે, કોઈ ભગવાનમાં, કોઈ ઈષ્ટદેવ, તમે જેમાં પણ માનતા હોય એમના ઉપર શ્રદ્ધા રાખો. ઈશ્વર તમારી સાથે છે, ભગવાન તમારી સાથે છે. એ તમે તમારાથી થતી તમામ મહેનત કરી, હવે એનો વાળો આવ્યો. કોઈ પણ વસ્તુ બનતી હોય તો એની અંદર 2 વ્યક્તિનો ફાળો હોય. તો પહેલો ફાળો તમે તમારાથી થતો આપી દીધો, હવે ભગવાનનો ફાળો આવશે તો એ પણ તમને થતી મદદ કરશે જ. તમે એમના ઉપર શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો. દિવસમાં બને એટલી વાર જો બહુ એવું પેનિક થઈ જવાય, બહુ વિચારો ખરાબ આવે તો ભગવાનના 2 હાથ જોડી પ્રાર્થના કરો, આંખો બંધ કરો, 5-1 મિનિટ જેવું મેડિટેશન કરો, ઊંડા શ્વાસ લેવાના, ઊંડા શ્વાસ છોડવાના. અને ભગવાનની અંદર ખૂબ વિશ્વાસ રાખો મિત્રો. ભગવાનની અંદર તમે જેટલો વિશ્વાસ કરશો ને એટલો તમારો જે આત્મવિશ્વાસ છે ને એકદમ બિલ્ડ થશે કે ભાઈ ભગવાન મારી સાથે છે, હવે મને કોઈ ના હરાવી શકે. કદાચ કોઈ એવા પ્રશ્નો આવી જશે કે જેની અંદર હું ફસાઈ જઈશ તો ત્યાં પણ ભગવાન મને સાથ આપશે. સમજે? તો આ વસ્તુ ખાસ યાદ રાખો. બીજો, આના પછી આપણે એ પણ વિડીયો બનાવીશું કે ભાઈ પેપર કેવી રીતે એટેન્ડ કરવું. કોઈ પ્રશ્ન એવો આવી ગયો કે જે આપણને નથી આવડતું, આપણે ક્યારેય જોયો જ નથી, તો એને કેવી રીતે એટેન્ડ કરવું એ પણ હું શીખવાડીશ. પરીક્ષામાં કેવી રીતે તુક્કો લગાવો એ બધું પણ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. એટલે કદાચ કોઈ એવા પ્રશ્નો આવી જશે, પેપર ભારે આવશે, ફોરું આવશે તો એની ચિંતા ના કરો, એ તમામ વસ્તુ આપણે સમજાવીશું. પણ અત્યારે 2 દિવસ શું કરવાનું છે એની આપણે ખાસ ચર્ચા કરીએ. તો ભગવાનની અંદર તમે શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, જે પણ ભગવાનમાં માનતા હોય, અને ખુશ રહેવાનું મિત્રો. બીજી એક વસ્તુ, નાની વાતમાં ઝઘડા કરવાનું બંધ કરો. હમણાં જ મેં કીધું ને ભાઈ આમ ગુસ્સે નહીં થઈ જવાનું. આ તો ઘરેથી કઈ છાશ કે દૂધ લેવા બજારમાં ગયા હોય, કઈ આગુ પાછું થાય, હે પૈસા પાછા ના આપે, છૂટા નથી, આમ નથી. શાંત રહેવાનું પેલા. પરીક્ષા આપવા જતા હોય, બસની અંદર જગ્યા ના હોય, કોકનો ધક્કો અડી જાય, હે દેખાતું નથી, ધક્કો મારે, આમ તેમ. શાંત રહેવાનું ભાઈ, આપણે પરીક્ષા આપવા જઈએ છીએ. તમે જેટલા ગુસ્સે થાવ ને એટલે તમારો અંદરનું જે બીપી હોય ને, બ્લડ પ્રેશર, એ હાઈ થઈ જાય. તમારા મગજની જે નસો હોય ને, ચેતાતંતુ, એ બધું હાઈ લેવલનું થઈ જાય અને તમારું મગજ આખું ડાયવર્ટ થઈ જાય. તો આ વસ્તુ બિલકુલ નથી કરવાની મિત્રો. શાંત રહેવાનું. કદાચ કોઈ લાફો મારી જાય તો પણ આપણે એવા સમયે શાંત રહેવાનું છે. આપણું ફોકસ ફક્ત અને ફક્ત પરીક્ષા ઉપર હોવું જોઈએ. એટલે બીજી કોઈ જ જફામાં હવે પડવાનું નથી, જ્યારે ઘરની અંદર હોય, બહાર હોય કે કોઈ પણ જગ્યાએ હોય. સમજ્યા? ઘણા વિદ્યાર્થીઓ તો પરીક્ષા ખંડની અંદર પણ મેં જોયેલું છે, હવે પેપર ના આપ્યું, આમ કર્યું, મારી બેન્ચીસ ખરાબ આવી. અરે ભાઈ, દરેક પ્રશ્નનું સોલ્યુશન શાંતિથી આવો. શાંતિથી ઊભું થઈ ગયા, સાહેબ મારી તકલીફ છે, મારી આ બેન્ચ આવી, મારે બદલવી છે. ગુસ્સો કરવાનો નથી. મેં તો પરીક્ષા ખંડની અંદર પણ ઘણા વિદ્યાર્થીઓને એટલા બધા ગુસ્સા થતા જ હોય છે. કદાચ 5 મિનિટ લેટ થયું હોય તો હે પેપર કેમ ના આપ્યું, આમ તેમ, સાહેબ ઉપર કેટલાય બગડતા હોય. આવું ના કરો મિત્રો. આનાથી નુકસાન તમને થાય છે. સમજે? તમારું મગજ એકદમ હાઈ લેવલમાં થઈ જશે ને બીપીમાં, તમને નુકસાન થશે. એ મગજને શાંત થતા અડધો કલાક થશે અને અડધો કલાક પછી તમે યોગ્ય આન્સર આપી શકશો. માટે પરીક્ષા ખંડની અંદર પણ, પરીક્ષા આપવા જતી વખતે પણ, રસ્તાની અંદર પણ ને ઘરે પણ હવે શું કરવાનું છે? શાંત રહેવાનું છે. નાની વાતના ઝઘડા કરવાના નથી. મને ખીચડી નથી ભાવતી, મને આ નથી ભાવતી, આવું કેમ બનાવ્યું, જે બનાવ્યું જમી લેવાનું. ના ભાવા કદાચ કઈ કારણ પ્રેમથી વાત કરવાની કે આ વસ્તુ આમાંથી આમ કરજો. સમજે? આ ખાસ યાદ રાખજો મિત્રો. ઝઘડા કરવાના નથી. તમારું મગજ કામ વગરનું હિલોડે ચડાવવાનું નથી. મગજને શાંત રાખો. આ કેવી વસ્તુ છે ખબર છે? પાણી હોય ને, પાણી, એની અંદર તમે ધારો કે સોનાની વીંટી નાખો, ચાંદી નાખો, પૈસા નાખો તો આર પાર તમને દેખાય. પણ એની અંદર તમે માટી નાખી દો ને બરાબર હલાવી દો ને તો પછી કશું જ દેખાય નહીં.
પછી શું કરવું પડે? અડધો કલાક પાણીને શાંત પડી રહેવા દેવું પડે. બધી ધૂળ અંદર નીચે બેસી જાય ને પછી તમને દેખાય. એમ આપણા મગજની અંદર અત્યાર સુધી જે પણ વાંચ્યું એ તમામ ડેટા સ્ટોર કરેલું છે. અને પાણી, આપણું મગજ એકદમ શાંત છે એટલે આપણને ડેટા ચોખ્ખો દેખાશે. પરીક્ષામાં તરત ક્લિક થશે. પણ તમે આવી રીતે ઝઘડા કરશો, આ કરશો તો તમારું મગજ હિલોળે ચડી જશે. અને અંદર જે ધૂળ પડેલી છે, આપણા અંદર જે ખરાબ તત્વો પડેલા છે, ગુસ્સો, રાગ, દ્વેષ, એ બધું હિલોળે ચડશે. અને એના લીધે શું થશે? મગજ તમારું ધૂંધળું થઈ જશે. પરિણામે તમારો જે ડેટા પડેલો છે એ તમને દેખાશે નહીં. પરીક્ષામાં આની બહુ મોટી અસર થાય છે મિત્રો. આવા ટોપિક ઉપર કોઈ ચર્ચા નહીં કરે મિત્રો. આ એકદમ પ્રેક્ટિકલ ટોપિક છે. મેં વારંવાર ઘણી પહેલાં હું 2-3 પરીક્ષાઓ હું પણ ફેલ થયેલો છું. ઘણી પરીક્ષાઓમાં નિષ્ફળતા મળી છે. તો આ તમામની અંદર જે કારણો મેં શોધેલા છે એ એકદમ પ્રેક્ટિકલ વાત કરું છું. માટે મગજને એકદમ શાંત રાખજો. શરીરને જરૂરી એટલો આરામ આપો. મિત્રો હવે પરીક્ષાનો એકદમ નજીક છે, 2 દિવસ બાકી છે. તો હવે ઉજાગરા કરવાનું આ બધું એકદમ બિલકુલ બંધ કરી દો. જો તમે 6 મહિનાથી વાંચતા હતા, છેલ્લા આપણને જ્યારે ડેટ આપીને ત્યારે પણ આપણે જોડે 3 મહિનાનો સમય હતો. તો જો આ 3 મહિનામાં તમે કશું ઉખાડી ના નાખ્યું હોય તો એક દિવસમાં તો તમે કશું જ ઉખાડવાના નથી. માટે આમ કરી નાખું, કાલની રાત ખેંચી નાખું, આજે શુક્રવારની રાત ખેંચી નાખું, કાલ શનિવાર રાત ખેંચી નાખું, સવારે પેપર આપી દઉં, નહીં મજા આવે. બિલકુલ નહીં મજા આવે. માટે શરીરને બને એટલો આરામ આપો. પૂરતી ઊંઘ લો મિત્રો. 8 કલાક, 9 કલાક, 10 કલાક. 2 કે 3 કલાક હવા ઓછું વાંચશો ને તો એની પરીક્ષામાં બહુ અસર નહીં થાય. આ ખાસ યાદ રાખજો. એવું નહીં વિચારવું કે 2 દિવસ બાકી છે, આમ કરી નાખું, 24 કલાક વાંચી નાખું. ના, હવે એકદમ શાંત પડી જવાનું. બંધ નથી કહેતો, હાવ બંધ કરવાનું પણ નથી કહેતો. હજુ 1 દિવસ તો વાંચવાનું છે. પણ કેવી રીતે આમ કરી નાખું, તેમ કરી નાખું, એકદમ શાંતિથી વાંચો. શરીરને બને એટલો આરામ આપો. શાંતિથી 8 કલાક, 10 કલાક, 12 કલાક. તમને જે શરીર એકદમ તમારું રિલેક્સ ફીલ કરવું જોઈએ. સમજે? સવારે બને તો થોડી કસરત કરી શકો, વ્યાયામ કરી શકો, પ્રાણાયામ કરી શકો. આ બધામાં સમય તમે આપી શકો. પણ આમ કરી નાખું, આટલું વાંચી નાખું, રાત તો ના ઉજાગરા, આ બધું હવે બંધ. રાત્રે સૂઈ જવાનું, સવારે શાંતિથી ઉઠવાનું. શરીર એકદમ ફ્રેશ ફીલ કરવું જોઈએ. તમારું શરીર અને મગજ જેટલું ફ્રેશ હશે, એકદમ રિલેક્સ હશે, એટલું તમને પરીક્ષામાં બહુ મજા આવશે. પરીક્ષામાં પ્રશ્નો સોલ્વ કરવાની તમારી એનર્જી એકદમ હાઈ લેવલની હશે. આ બધા ટોપિક કેવા નાના છે મિત્રો, પણ તમે ધ્યાન રાખજો. જો તમારી અંદર પરીક્ષાની અંદર તમારી એનર્જી લેવલ ઓછું હશે, આપણને ખ્યાલ ના આવે, બોડી લેંગ્વેજ ઓછું હોય, બોડી લેંગ્વેજ ઉપરથી ખ્યાલ આવે. જો તમારી બોડીનું જે લેવલ ઓછું હશે તો તમે જે ઝડપથી પ્રશ્નો સોલ્વ કરો છો એ નહીં કરી શકો. તમારું મગજ જો શાંત નહીં હોય ને તો તમારી જે સ્પીડ છે ને એ સ્પીડ કપાઈ જશે. પરિણામે તમારે સમય ખૂટશે અથવા તો તમે ઉતાવળમાં ખોટા ટીક કરશો. આ બધી ઇફેક્ટ સીધી ત્યાં પડે છે. એટલા માટે હવે 2 દિવસ એકદમ શાંત રહો. શરીરને પૂરતો આરામ આપો, મગજને પૂરતો આરામ આપો અને રિલેક્સ ફીલ કરો. આગળ જોઈએ. પરીક્ષાના 1 દિવસ પહેલા વાંચવાનું મૂકી દો. હા મિત્રો, શનિવારના દિવસે કોઈએ પણ કશું વાંચવાનું નથી. આ મારો ખુદ પ્રેક્ટિકલનો અનુભવ છે. ઘણા વિદ્યાર્થી કેવું કરતા હોય છે ખબર છે? 9:30 આપણું પેપર ચાલુ થવાનું છે ને, 7:30 જોઈએ ને, 7:30 તો સ્કૂલની બહાર, ગેટની બહાર એ વ્યક્તિ કરંટ અફેર વાંચતો હોય, ફટાફટ અનપાડો કેટલું સ્પીડમાં ફેરવતો હોય, જાણે એને બધું આવડતું જ હોય. તો આ ભૂલ તો કોઈ વિદ્યાર્થીએ, આપણા નિરાંત એજ્યુકેશનના તો કોઈ પણ વિદ્યાર્થી આ ભૂલ બિલકુલ કરવાની નથી. પરીક્ષાના 1 દિવસ પહેલા એટલે કે શનિવારે તમારે ચોપડીઓ વાંચવાની મૂકી દેવાની છે. દરેકે દરેક. ખાસ સમજો મિત્રો, શું છે એનું કારણ પણ હું તમને સમજાવું. તમે જો પરીક્ષાના છેલ્લા સમય સુધી વાંચતા હો, ધારો કે પરીક્ષાનો સમય છે 9:30 વાગે, તમે છેલ્લા 8 વાગ્યા સુધી પણ વાંચી રહ્યા છો કરંટ અફેર્સ. કરંટ અફેર્સમાં તમે કોઈ પ્રશ્ન વાંચ્યો, ધારો કે તમે વાંચ્યો કે ગુજરાતનો સ્થાપના દિવસ આ વખતે 65મો સ્થાપના દિવસ આપણે ઉજવ્યો. હવે એ પ્રશ્ન વાંચીને તમે મૂકીને જ્યારે પરીક્ષામાં જાઓ છો ને, એટલે તમારા મગજમાં એ પ્રશ્ન ફરતો હોય. અને તમે જ્યારે પણ પેપર આવશે ને ત્યારે તમે શું જોશો ખબર? તમે પેલું હમણાં વાંચ્યું આવ્યું કે નહીં, મેં હમણાં વાંચ્યું આવ્યું કે નહીં, સ્થાપના દિવસ આવ્યું કે નહીં, પેલું આવ્યું કે નહીં. સમજ્યા? તમે છેલ્લે જે પણ વાંચ્યું હશે ને, તમારું મગજ એ રિફ્લેક્ટ કરશે કે ભાઈ આ બધું પરીક્ષામાં પૂછાયું કે નહીં, શું પૂછાયું છે અને શું જવાબ આપવાનો છે, એમાં તમારું મગજ રિએક્ટ નહીં કરે. અને આ પ્રેક્ટિકલ અનુભવ છે. તમારે જો પ્રેક્ટિકલ કરવું હોય અને આ પેપર બગાડવું હોય તો આ કરી જોજો. અને ભૂતકાળમાં કર્યું હોય તો યાદ રાખજો, તમે છેલ્લા સમયમાં જે પણ વાંચશો ને, પરીક્ષામાં તમારું મગજ એ વસ્તુ શોધતું હશે કે આ વસ્તુ પૂછાયું જ નહીં. કેમ કે મેં છેલ્લા વાંચ્યું છે યાર. મગજને શું હોય કે મેં છેલ્લે યાર અડધો કલાક બગાડીને આ વસ્તુ પૂછાય નહીં. અરે યાર, અરે ભાઈ મેલને છે યાર, જે પૂછાયું એ ટીક કરીને મારા વાલા. સમજાય? તો પરીક્ષાની અંદર 1 દિવસ પહેલા, હું તો કહું છું, પરીક્ષાના પહેલા તો કદી ના વાંચવું જોઈએ સાહેબ. ગમે યુપીએસસી આપતા હોય તો આગલા દિવસે અરે સવારે તો ના જ વંચાય. પણ હું તો શું કહું છું કે 1 દિવસ પહેલા બંધ કરી દો. શનિવારે કોઈએ કશું વાંચવાનું નથી.
જો કદાચ તમે એવું કોઈ ટાઈમ ટેબલ બનાવ્યું અને તમારામાં રિવિઝન હોય તો મેક્સિમમ બપોર સુધી તમે વાંચી શકો. શનિવારે સવારે લગભગ 11-12 વાગ્યા સુધી વાંચવાનું, એના પછી કોઈએ કશું વાંચવાનું નથી. મગજને શાંત થવા દો, તમારો જેટલો પણ ડેટા પડ્યો છે એ બધો શાંતિથી તળિયે બેસવા દો અને એકદમ ગોઠવવા દો. આ વસ્તુ ખાસ ઇફેક્ટ કરશે મિત્રો. એટલે પ્લીઝ તમને હું એક રિક્વેસ્ટ કરું, તમે મને કંઈ મોટા ભાઈ શિક્ષક કે ગુરુ જે પણ માનતા, હું તમને એક રિક્વેસ્ટ કરું કે પરીક્ષાના 1 દિવસ પહેલા તો બિલકુલ વાંચતા નહીં. આગળ જોઈએ, મોબાઈલનો ઉપયોગ બિલકુલ ટાળો. હા મિત્રો, હવે આ 2 દિવસ બને એટલો મોબાઈલનો ઉપયોગ એકદમ ઓછો કરી દેવાનો છે. તમે કહેશો કેમ એવું સાહેબ? તો મોબાઈલમાં આપણે મોટાભાગે શું જોતા હોય? રીલ્સ જોઈએ. તમે જોજો ઇન્સ્ટાગ્રામ હોય તો ઇન્સ્ટાગ્રામ ફેરીએ, યુટ્યુબ જોઈએ. આ બધામાં પણ આપણે મોટાભાગે રીલ્સ જોતા હોય. તો રીલ્સ કોઈએ જોવાની નથી. રીલ્સ જોવાથી આપણા મગજની ક્ષમતા ઘટી જતી હોય છે. તમને લાગે નહીં, પણ તમે જોજો 3 કે 4 કલાક સલંગ રીલ્સ જોવાની, તમારું મગજ એટલું બધું થાકી જશે ને, તમને આમ એટલું બધું થશે ને, તમે એકદમ થાકી જશો. તમે અંદરથી એટલું એકદમ નેગેટિવ ફીલ કરતા થઈ જશો. તો આ વસ્તુ ખાસ આપણી પરીક્ષામાં ઇફેક્ટ કરશે. માટે હવે પરીક્ષાના 2 દિવસ પહેલા મોબાઈલ બિલકુલ બંધ કરી દો. સોશિયલ મીડિયા બિલકુલ બંધ. હા, એમને તમે જોઈ શકો યુટ્યુબમાં કોઈ મોટિવેશન વિડીયો જોવો હોય કે બીજું કોઈ વિડીયો જોવો, એ વસ્તુ સ્વાભાવિક છે, પણ રીલ્સ બિલકુલ જોવાની નથી. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આ તે એ બધું બિલકુલ હવે સ્ટોપ કરી દેવાનું છે. કેમ? આ બધી વસ્તુ કેવી છે મિત્રો, મગજ ઉપર લોડ આપે છે. આપણને ખબર નથી પડતી, આપણને મજા આવતી હોય છે, પણ એ કેવી મજા આવે? થોડી વારની મજા આવે. તમે 2 કલાક સલંગ યુઝ કરો ને, પછી તમારા મગજના કોઈક હથોડા મારતું હોય ને એવું લાગતું હશે. જોજો, તમારું મગજ આમ આરામ માંગતું હશે. તો હવે આપણા મગજને શાંત કરવાનું છે, આપણે થકવવાનું નથી. ઓલરેડી આપણે આટલી બધી તૈયારી કરીને અહીં પહોંચ્યા, તો બને એટલો મગજને આરામ આપો, બને એટલો મગજને આરામ આપો. ફાઇનલ મેચ રમવાની હોય ને તો એના 2 દિવસ પહેલા ખેલાડીઓને આરામ આપવાનો હોય. તો જોર ના કરવાના. રનિંગ કરવામાં પણ યાદ છે ને, આપણે 2 દિવસ પહેલા શું કરતા હતા? શરીરને રિલેક્સ ફીલ કરાવતા હતા. એમ હવે મગજને એકદમ રિલેક્સ ફીલ કરાવવાનું છે. તો મોબાઈલ બિલકલ બંધ કરો. સોશિયલ મીડિયા, એમાં પણ રીલ્સ તો બિલકુલ બંધ કરો. એનાથી મગજ ઉપર તમને લોડ પડતો હોય, એ આપણને ખ્યાલ ના આવે. આ અનુભવની વાત છે. તમે શાંતિથી અનુભવ કરશો તો સમજાશે. પણ આપણે રીલ્સ અને મોબાઈલ બિલકુલ ટાળવાનો છે. બને ત્યાં સુધી કોઈ કુદરતી શાંત ખુલ્લી જગ્યા કે પછી મંદિરમાં સમય આપો. હા મિત્રો, જો બહુ પેનિક થઈ જવાય, બહુ ટેન્શન આવે, બહુ એવું થાય, તો મોબાઈલ કે એવું નથી વાપરવાનું. કોઈ એવું ગામમાં કોઈ એવું મંદિર હોય, ખેતરમાં આવેલું હોય, કોઈ એવી શાંત જગ્યા હોય, તો એ જગ્યાએ જઈને શાંતિથી કુદરતી વાતાવરણ નિહાળો. ત્યાં તમે બેસો, કુદરત કેટલી અદ્ભુત છે એ વસ્તુ તમે નોટિસ કરો. આ આજુબાજુ જે વૃક્ષો જુઓ, પક્ષીઓ જુઓ, પ્રાણીઓ જુઓ, દરેક આમ બધું કુદરતની જે પ્રકૃતિ છે એની અંદર ખોવાઈ જવાનું છે મિત્રો. આ બધાથી તમારું મન શું થાય? પ્રફુલ્લિત થાય. આ બધું કરવાના પાછળ કારણો છે. હું કંઈ એમને નથી કહેતો કે આ કરી લો ને તે કરી લો. આ દરેક વસ્તુ પ્રેક્ટિકલી છે. આ કરવાથી તમારું મન એકદમ પ્રફુલ્લિત થશે, આનંદિત થશે. અને જેટલું તમારું મન એકદમ ખુશ હશે, આનંદિત હશે, એની સીધી અસર ક્યાં દેખાય? પરીક્ષામાં. કોઈ પ્રશ્ન બહુ પહેલા વાંચ્યો હશે, જૂનો વાંચ્યો હશે, કદાચ તમને યાદ પણ નહીં હોય, પણ જો એ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો તો તમારું મગજ જેટલું પ્રફુલ્લિત હશે એટલું તરત એ પ્રશ્ન શું કરશે? ક્લિક કરશે. શું કરે? તરત ક્લિક કરશે. તો આ વસ્તુ ખાસ સમજવાની છે. બહુ વધારે પેનિક થવા એવું લાગે તો સીધું મંદિરમાં જવાનું છે. તમે જોજો, કોઈ પણ મંદિરની અંદર તમે જઈને બેસો ને એટલે તમારું મગજ એકદમ શાંત થઈ જાય. તો મગજમાં અડધો કલાક બેસીએ, ભગવાન સામે શાંતિથી કોઈ એવો મંદિરનો ખૂણો પકડીએ, મસ્ત શાંતિથી 2 હાથ જોડી બેસીને એમને પ્રાર્થના કરીએ, એમની સેવા પૂજા કરવાની છે. સમજ્યા? આપણે શું કરવાનું છે? મનને શાંત કરવાનું છે અને પ્રફુલ્લિત કરવાનું છે. સમજે? તો એ બધું હું તમને કહું છું. તો કોઈ ખુલ્લી જગ્યા હોય, કોઈ એવું સારું ખેતરની અંદર મંદિર હોય તો ત્યાં જવાય, અથવા તો ગામમાં કોઈ સારું મંદિર હોય તો ત્યાં જઈ ભગવાનને પ્રાર્થના કરો, આત્મવિશ્વાસ કરવો, પ્રફુલ્લિત થાવ, મનને પ્રફુલ્લિત કરો, આનંદિત થવાનું છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. નેગેટિવ વિચારો સહેજ પણ આવવા દેવાના નથી. હમણાં પણ કહ્યું તું, હજુ પણ કહું મિત્રો, નેગેટિવ વિચારો હવે ના આવવા જોઈએ. તમે ઘરેથી કેવા ઉત્સાહથી પરીક્ષામાં જાઓ છો એના ઉપર આધાર રહેલો છે. ઘણા વિદ્યાર્થીઓ જોજો, મહેનત એમની એટલી બધી ના હોય, પણ છતાં આમ પરીક્ષા પાસ કરી જાય. પછી રિઝલ્ટ આવે ને એટલે આપણા જેવા વાતો કરો, એટલે આર્યો પાસ થઈ ગયો, વાતો વધતોય નતો લે, અને ના થાય યાર, 100% કોક લોચા છે. આવી વાતો કરતા હોય કે આ બન જ નહીં યાર, મને કશું આવડતું એ નતું, આ મારે ભેગું ભણતો હતો નિહાળમાં, અને તો હું શીખવાડતો બધું યાર, અને આ તો પાસ થઈ ગયો મારો બેટો. તો મિત્રો, આ બધી વસ્તુઓ ઇફેક્ટ કરતી હોય છે. નેગેટિવ વિચારો નહીં આવે. તમે જેવા માઇન્ડસેટથી પરીક્ષાની અંદર જશો તો પેપર તમારા ઉપર એવી રીતે હાવી થશે. તમે એવું બહુ ટેન્શનથી જશો, પેપર ભારે છે, આમ છે, તેમ છે, મને નહીં આવડતું, હું કરે, તો પ્રશ્ન ફોરો હશે ને તો પણ તમારા ઉપર હાવી જાય છે. તમે એક પ્રેક્ટિકલ આપીને સમજાવો. કોઈ જગ્યાએ બબાલ થાય ને, ઝઘડો થાય, તો જોજો કોઈ વ્યક્તિ પહેલો હાથ ઉપાડી દે ને એ મોટા ભાગે જીતતો હોય છે.
કેમ કે પેલો સીધી ચોડી જ દે અને પેલાનો જેને માર ખાધો એનો કોન્ફિડન્સ લેવલ એકદમ નીચે પડી જાય અને પેલાનો એકદમ હાઈ થઈ જાય. તો તમે કેવા કોન્ફિડન્સથી અંદર પ્રવેશ કરો છો પરીક્ષા ખંડમાં, આ ખૂબ મેટર કરે છે. આપણે પરીક્ષા ખંડમાં કેવી રીતે જવાનું છે? એકદમ ટાઈટ થઈને. આપણે બધું જ વાંચ્યું છે, અરે પેપર ગમે તેવું આવું ફોડી નાખવાનું છે. હા, પેપરના ભૂક્કા કાઢી નાખવું, આવું હોવું જો. અરે સાહેબ પેપરના આવા તો દો, સાહેબ ભૂક્કા કાઢી નાખે, અરે ફાડી આમ તોડી નાખવું પેપરની વાત કરો. 200 પ્રશ્નો આમ ઉલાડી મારીશ. આવો કોન્ફિડન્સ એક હોવો જો, સમજે? હું તો કહું ભલે જેને ચોપડીએ નથી વાંચી, જેને કશું નથી વાંચ્યું, એના પણ અંદર પરીક્ષા ખંડમાં તો કેવી રીતે જવાનું? આમ ટાયર્ડ થઈને જ યાર, આવા દો પેપર, આવા દો, શું થઈ ગયું? અરે ઠીક કરી નાખશું ગમે તે. ના કેમ આવડે? ચમ સ્કૂલમાં નહીં ભણે? આવો કોન્ફિડન્સ તમારી અંદર હોવો જો. નેગેટિવ વિચારો આના ઉપર હાવી થશે તો કોન્ફિડન્સ લો થશે. જેટલા નેગેટિવ વિચારો વધશે એટલો તમારો કોન્ફિડન્સ લો. જો તમારો કોન્ફિડન્સ વધશે તો નેગેટિવ વિચારો લો થશે. એટલે નેગેટિવ વિચારો આવો તો મંદિરની અંદર જવાનું, ઈશ્વર જોડે પ્રાર્થના કરો, મેડિટેશન કરો, શાંત થો, આવું બધું તમારે ખાસ કરવાનું છે. આગળ જોઈએ, આત્મવિશ્વાસ એ સફળતાનું પહેલું પગથિયું છે. આ મિત્રો એક સુવિચાર તમે નાનપણમાં પણ જોયો હશે, સ્કૂલોમાં પણ જોયો હશે, અને અત્યારે હું પણ સમજાવું છું કે આત્મવિશ્વાસ, કોઈ પણ જગ્યાએ સફળ થવું હોય તો એનું પહેલું પગથિયું શું છે? આત્મવિશ્વાસ. જો તમારી અંદર કોન્ફિડન્સ નહીં હોય તો તમે ગમે તેટલું વાંચ્યું હશે તો પણ તમે તમારું જે પ્રોપર આઉટપુટ આપવું જો એ આપી શકશો નહીં. પરીક્ષામાં તમે જે કોન્ફિડન્સથી જશો ને એ રીતે તમારું આઉટપુટ આપશે. એટલે તમારી અંદર જે આત્મવિશ્વાસ છે ને એ તો હોવો જ જો કે ભાઈ મેં જે પણ વાંચ્યું એ બરાબર વાંચ્યું છે. હવે પરીક્ષામાં ગમે તેવો પ્રશ્ન આવો, કદાચ મને નહીં આવડતો હોય ને તોય હું એનો જવાબ લાવીશ સાહેબ, આવો કોન્ફિડન્સ હોવું જો. ક્યાંથી લાવીશ? હું લાવીશ સાહેબ, એના ઓપ્શન ઉપરથી લાવીશ, એના પેપર સેટ, એના માઇન્ડ સેટ ઉપરથી લાવીશ, પણ હું આ પરીક્ષામાં નીકળી જઈશ. હવે આવું સમજીને 200 ટીક ના કરતા હો. હા, હું શું કહેવા માંગુ છું સમજવાનું પાછું, એવું નહીં કહો સાહેબ ગમે તે ટીક કરવાનું, ના, પણ કોન્ફિડન્સ હાઈ લેવલનો રાખવાનો છે. ભલે પછી પરીક્ષામાં 100 પ્રશ્નો ના આવડે યાર, સમજ્યા? પેપર હાઈ હોય તો ના આવડ્યો, પેપરમાં કેટલા પ્રશ્નો આવડે છે કેટલા નહીં એ બધું જરૂરી નહીં, પણ તમે કયા માઇન્ડસેટથી અંદર જાઓ છો અને કયા માઇન્ડસેટથી પેપરની બહાર આવો છો, આ વસ્તુ જરૂરી છે. માટે આત્મવિશ્વાસ તો તમારી અંદર જોશે અને જોશે. આત્મવિશ્વાસ ના હોય તો મગજને શાંત કરો, મંદિરની અંદર જાઓ, કોઈ સારી ખુલ્લી પ્રકૃતિવાળી કુદરતી જગ્યામાં જાઓ. આ બધાથી તમારી અંદર થોડું જે મન પ્રફુલ્લિત થશે તો આત્મવિશ્વાસ આવશે. આગળ, કોઈ સારું મોટિવેશનલ કે કોમેડી મૂવી જુઓ. હા મિત્રો, પરીક્ષાના એક દિવસ પહેલા એટલે કે શનિવારે શું કરવાનું છે? તો કોઈ એવું સારું વ્યવસ્થિત મોટિવેશનલ મૂવી હોય તો તમે જોઈ શકો. મને યાદ છે મિત્રો, દંગલ મૂવી બહુ સારું છે, તમે જોઈ શકો કે ભાઈ માણસ ક્યાંથી આવે છે, કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે. દંગલની અંદર છેલ્લે જે ફાઇટ આવે છે ને એમાં જે ગીતા બબીતાની વાત છે, એમાં એના ફાધર આમિર ખાન હાજર નથી હોતા, જોયું હોય તો એ છોકરીને એમની ખાસ જરૂર હોય છે. મારા પપ્પા કે એમ લડાઈ લડતી વખતે પણ નથી જોવા મળતા, તો છેલ્લે એને એક સીન યાદ આવે છે, એના પપ્પા એને પાણીમાં નાખી દીધી હતી અને એવું કીધું હતું ભાઈ દર વખતે તને બચાવવા તારા પપ્પા હાજર નહીં હોય. એમ આવા બધા મૂવી જોવાથી તમારી અંદર એક કોન્ફિડન્સ આવશે કે ભાઈ અમુક જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ આવી જાય, આપણે એકલા પડી ગયા, પરીક્ષામાં એવા પ્રશ્નો આવી ગયા ઉપરા ઉપરી 10 નહીં આવડતા, તો કોઈ હિંમત ના હારવાની હોય, એને ફોડી નાખવાનું હોય, સમજે? મોટિવેશનલ મૂવી જોવાથી શું થાય? તમે એને રિએક્ટ કરી શકશો, તમારી અંદર એક લેવલ બિલ્ડ થશે કે ભાઈ આવી પરિસ્થિતિ આવે તો તોડી નાખશું, આના જીવનમાં આવી પરિસ્થિતિએ શું કર્યું. દંગલ બહુ સારું મૂવી આવવા માટે. બીજું મિત્રો, કોમેડી મૂવી પણ જોઈ શકાય. તમે બહુ સ્ટ્રેસફુલ થઈ ગયા હોય, બહુ એટલે બહુ જ સ્ટ્રેસ હોય આ તે, તો કોઈ સારું કોમેડી મૂવી જુઓ, ફ્રેશ થાવ, માઇન્ડને એકદમ આનંદ આપો અને ફ્રેશ થઈ જાઓ. ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા સાહેબ ભાનમાં તો છો ને, તો હું બિલકુલ સભાન અવસ્થામાં જ છું. પિક્ચર જોવું જરૂરી છે, પરીક્ષાના આગલા દિવસે જોઈ શકાય. લગભગ મેં તો મોટાભાગના વિદ્યાર્થીઓને જોયેલા છે. હું જ્યારે તૈયારી કરતો, અમે 6 કે 7 અમે મિત્રો જોડે તૈયારી કરતા, એમાં અમારા 6 મિત્રોનો આ જ રૂલ્સ, પરીક્ષાના આગલા દિવસે મૂવી જોઈ લેવાનું. અને એમાંથી મોટાભાગના વિદ્યાર્થી અત્યારે જોબ કરે છે. એક પોસ્ટમાં MTSમાં છે, એક ભાઈ લેબ આસિસ્ટન્ટ છે, બીજા બધા જોબ કરે છે. એટલે અમે અલગ અલગ ક્લાર્કમાં આજે દરેક મિત્રો જોબ કરીએ છીએ. એટલે એવું નથી કે ભાઈ પરફેક્ટ પરીક્ષા વચ્ચે છેલ્લા દિવસ સુધી વાંચવાનું છે. છેલ્લા દિવસે તો આરામ હોય, મગજને એકદમ શાંત કરવાનું હોય, આનંદિત કરવાનું હોય, પ્રફુલ્લિત કરવાનું હોય. હું કોમેડી મૂવી જોઉં છું, હું ભાઈ મોટિવેશનલ મૂવી જોઉં છું, મારા મિત્રો કોમેડી પણ જોતા. એટલે તમને બહુ સ્ટ્રેસ લાગતો હોય તો કોમેડી મૂવી જોજો. અને તમારા હિંમતની જરૂર હોય, થોડા આમ નાસીપાસ થઈ જાય કે મારાથી નહીં થાય, આમ જે વાઘ હોય આવા થઈ ગયા હોય, યાર શું કરું, તો એક મોટિવેશનલ મૂવી જો, એક કોન્ફિડન્સ બિલ્ડ કરો, હું તોડી લઈશ. મગજ શાંત થશે, કોન્ફિડન્સ વધશે અને એક અંદરથી એક પાવરફુલ એનર્જી આવશે. તો આ પણ વસ્તુ કરી શકાય. બેસ્ટ ઓફ લક તમામ વિદ્યાર્થી મિત્રોને.
બેસ્ટ ઓફ લક. મિત્રો, આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખજો. હવે પરીક્ષાના 2 દિવસ બાકી છે, એટલે આ વાંચો ને પેલું વાંચો, વાંચવાની વાતો મૂકી દેવાની છે. પરીક્ષાની અંદર કેવી રીતે જવું, પેપર કેવી રીતે એટેન્ડ કરવું, કેવા પ્રશ્નો પૂછાય, શું જવાબ આપવા, એ બધું આપણે આના પછીના વિડીયોમાં સમજાવીશું. અત્યારે મેં તમને જેટલી આટલી બાબતો સમજાવી, આ દરેક બાબતનું તમારે ખાસ એટલે ખાસ જ ધ્યાન રાખવાનું છે. આ દરેક બાબતોનો ખાસ અમલ કરવાનો છે. શાંત રહેવાનું છે, કોન્ફિડન્સ વાળું રહેવાનું છે, નેગેટિવ વિચારો નથી કરવાના. મન શાંત રાખો, આનંદિત રાખો, પ્રફુલ્લિત રહેવાનું છે. બરાબર. એક જ વસ્તુ ખાસ રાખજો, તમે જે કોન્ફિડન્સથી પરીક્ષા રૂમમાં જશો એના ઉપરથી ખબર પડી જાય કે આ વિદ્યાર્થી પાસ કે ફેલ. જો હું શિક્ષક તરીકે અંદર હોય પરીક્ષા ખંડની અંદર, તો વિદ્યાર્થી કયા કોન્ફિડન્સ લેવલથી આવે છે એના ઉપરથી જ ખબર પડી જાય કે આનું પરફોર્મન્સ કેવું રહે છે. માટે એકદમ ખુશ રહેવાનું, આનંદિત રહેવાનું, ટેન્શન લેવાનું નથી. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાનો, ભગવાનમાં શ્રદ્ધા રાખો. કુદરત જેવી કોઈ વસ્તુ છે, કુદરત વગર તો એક ઝાડ હોય ને એનું એક પાનું એ ના હાલે સાહેબ. તો આ આખી સૃષ્ટિ જે ચલાવી રહ્યો છે એના ઉપર વિશ્વાસ રાખો. એ ચોક્કસ તમારી મદદ કરશે અને કરશે. એ તમારી સાથે જ છે. હવે તમારું કામ શું છે, તો ફક્ત અને ફક્ત તમારે ફૂલ કોન્ફિડન્સથી પરીક્ષા આપવાની છે. આશા રાખું આપ તમામ વિદ્યાર્થી પરીક્ષા પાસ કરી યોગ્ય તમને ગમતા જિલ્લાની અંદર પોસ્ટિંગ મેળવો એવી આશા છે. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.